સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. મૂર્તિ પ્રતિષ્ઠા. મંદિર શાને માટે? એકવાર સ્વામીજીને એક વડીલ મળવા આવ્યા. કારણ કે તમે આ મંદિરો કરીને ખોટા ખર્ચા કરો છો કે એના કરતા દવાખાના બનાવો, સમાજની સેવા થાય કે. વાત એની સાચી હતી. વાત એની સાચી હતી. સોશિયલ માસ એટલે એને એ જ વિચાર આવે. સ્વામીજીને ધીરે કહ્યું, તમારી વાત સાચી છે કે સમાજની સેવા ભક્તિ કરવી જોઈએ. અમે કરીએ છીએ. પછી સ્વામીજીએ કહ્યું કે દવાખાના બનાવવાની તમે વાત કરી કે પણ વ્યક્તિ જે બીમાર પડે છે એનો રૂટ કોઝ શું છે? બીમારી આવે છે સાથી. બાકી બીપી થયો સાથી, ડાયાબિટીસ થયો સાથી, મેઇન રૂટ કોઝ છે તમારા મનના વિચારો. શું છે? મનના વિચારો. એ વિચારોને પોઝિટિવ કરે કોણ? કે દવાખાનામાં એવી કોઈ દવા નથી મેડિકલ સ્ટોરમાં. તમે ફાર્મસી કહો, શું કહો તમે? ઇન્ડિયામાં મેડિકલ સ્ટોર કહીએ, અહીં તો હું તો ફાર્મસી કહું. ફાર્મસીમાં એવી કોઈ દવા નથી કે એ દવા ખાઈએ અને શુભ વિચાર આવે. એ દવા ખાઈએ અને નિશ્ચિંતાવાળું જીવન બને. એ દવા ખાઈએ અને નિર્ભય થઈને જીવી શકીએ. હોય તો કહેજો, અમારી પાસે ઘણા એવા કેસ આવે છે તો એને સજેસ્ટ કરીશું કે ભાઈ આ મેડિકલ સ્ટોરમાં કે આ ફાર્મસીમાં આની દવા મળે છે. કારણ કે રોજ અમારી પાસે કંઈક ને કંઈક એવા કેસીસ આવતા. એની કોઈ દવા નથી. એક જ દવા છે, ભગવાનનો આશરો. શું છે? ભગવાનનો આશરો. એ હોય તો વ્યક્તિ નિશ્ચિંતતાથી જીવી શકશે. તમારા ઘરમાં નાનું ટાબોરી હોય, આ ટાબોરી બેઠી છે ખુશીમાં, અને કોઈ ચિંતા ખરી? ટાબોરી બેઠી ખુશી. કપડાં ક્યાંથી લાવીશ? ભણવાનું થાય તો સ્કૂલ ડ્રેસ ક્યાંથી લાવીશ? પેન નોટ ક્યાંથી લાવીશ? ખાવાનું મન થયું તો ફૂડ ક્યાંથી લાવીશ? વિચાર કરે? નથી કરતું.
કારણ કે એને ખબર છે મારો બાપ બેઠો છે, મારી ચિંતા કરનાર મારો બાપ બેઠો છે, એટલે નિશ્ચિંતાથી ફરશે. એક પ્લેનમાં નાનું પ્લેન હશે 40 પેસેન્જરનું, અને એક ડેસ્ટિનેશન બીજા ડેસ્ટિનેશન તરફ જતું હતું, અને વચ્ચે ટર્બ્યુલન્સ આવ્યા. એટલું બધું પ્લેન વાઇબ્રેટ થાય, પેસેન્જર બધા જ ટેન્શનમાં કે સુખરૂપ ઘેરે પહોંચીએ તો સારું. થાય કે ના થાય? ઉછાળે. ઇન્ડિયામાં છે ને પેલા બસો હોય ને, કાચા રસ્તા હોય, પાછલી સીટે બેસે એને ખબર પડે બસની સુખ. એવું પ્લેન હવામાં ચાલે. અમારે અનુભવ થયો તો જનકભાઈ બધા હતા, બિપિનભાઈ નરસિંહ હતા. ત્યાંથી આવતા હતા આપણે પીઆઈથી એડમન્ટન જતા હતા, અને એકદમ ટર્બ્યુલન્સ આવ્યું, બધાને ઉછાળ્યા બરાબરના. અમારી જોડે ઠાકોરજી હતા એટલે અમે નિશ્ચિંત હતા, ખાનગીના છે. બધા ઉછળા, બેલ્ટ બાંધ્યો તો તોય. એટલે પ્લેનમાં ટર્બ્યુલન્સ ચાલુ થયા. એક દીકરી પોતાના આઈપેડ પર કંઈક ગેમ રમતી હતી, જકી કરતી હતી. કન્ટિન્યુઅસ પ્લેનમાં બેઠી ત્યારથી પ્લેન લેન્ડ થયું ત્યાં સુધી એને એક જ મુદ્રામાં એ છોકરી બેઠેલી પોતાની ગેમમાં મશગુલ હતી. ટર્બ્યુલન્સ ઓછા થયા, પ્લેન સ્થિર થયું, લેન્ડ થયું, ત્યારે બધાને હાશ થઈ. હાશ સુખરૂપ પહોંચ્યા. પછી બધાને વિચાર કે આ છોકરી જ્યારથી પ્લેનમાં બેઠી છે એટલા ટર્બ્યુલન્સ આવ્યા છતાં એ એની મસ્તીમાંથી બહાર નીકળી નથી. વોટ ધ રીઝન? પૂછવા માટે બધા છોકરીને ઘેરી વળ્યા નીચે ઉતર્યા પછી. પૂછ્યું કે તું આટલી શાંતિથી કઈ રીતે બેસી શકી કે આટલા ટર્બ્યુલન્સમાં? ત્યારે દીકરીએ કહ્યું કે પ્લેન ચલાવનાર મારા પપ્પા હતા કે. પ્લેન ચલાવનાર મારા પપ્પા હતા એટલે મને ખબર હતી મને કશું થવાનું નથી. એવી નિશ્ચિંતા જોઈએ. એના માટે મંદિરો. દવાખાના કોઈ તમને નિશ્ચિંતા નહીં પ્રગટાવે. આપણી આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે એના માટે મંદિરો. ભગવાન સ્વામિનારાયણ ગઢડાની ધરતી પર મંદિર બનાવતા હતા. પાયા ખોદવાનું કામ ચાલતું હતું ઇન્ડિયામાં. ફૂટિંગ કરે, પાયા ખોદાયેલા હતા, અને એક માજી ત્યાંથી પસાર થતા હતા. એક કૂતરું ત્યાં તો બધા કૂતરાને બેલ્ટ મારેલા હોય એટલે સેફ, કે કોઈ આમ ભૂસતું આવતા પણ કઢવાનું નથી. જવાબદારી એના માલિકની રિસ્પોન્સિબલ છે. ત્યાં કૂતરાને કોઈ માલિક જ ના હોય ઇન્ડિયામાં. હકીકતમાં હવે પાડતા થયા છે. પહેલાં કોઈ એ જે મોટા બંગલાવાળા હોય ને એ લોકો પાડે, બાકી શેરીઓમાં રખડતા કૂતરા જ સિક્યુરિટી કરે આખા શેરીની. એક માજી નીકળતા હશે ને કૂતરું ભસતું પાછળ પડ્યું.
આપણી પાસે પડે તો શું કરીએ? લાકડી ના હોય તો હાથમાં વાંકા વળીએ, શું કરીએ? પછી શું કરીએ? પગે લાગીએ, કૂતરાને પગે લાગીએ નહીં? ઢેખારો પાડીએ, શું કરીએ? માજીએ એ જ કર્યું. ગાળો બોલતા બોલતા નાખ્યો ઢેખારો કૂતરા ઉપર. કૂતરું ભાગી ગયું, પણ ઢેખારો ગબડતો ગબડતો મંદિરના પાયામાં પડ્યો. શેમાં પડ્યો? મંદિરના પાયામાં પડ્યો. એ ગાળો બોલતા બોલતા નાખ્યો હતો કે ભગવાનનું નામ લેતા લેતા નાખ્યો નહોતો. એ ગબડીને પડ્યો. જ્યારે માજીની અંત અવસ્થા આવી ત્યારે ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા. માજીને કે તમને લેવા આવ્યા છે કે કોઈ દી ભગવાન સ્વામિનારાયણ દર્શન નહોતા કર્યા માજીએ. એટલે ભગવાન સ્વામી તમને લેવા, તમે કોણ કે હું તમને ઓળખતી નથી કે. હકીકત આપણે ઘેર કોઈ નવો માણસ આવે તો જોયો જ ના હોય તો શું કહીએ કે ભાઈ ઘર ભૂલા લાગો છો તમે, કોઈ બીજાને ઘેર તમે જતા હશો એમ. એટલે માજી એવું જ કહ્યું કે ભાઈ હું તમને ઓળખતી નથી, તમે કોણ છો કે. પછી કે અમે ભગવાન સ્વામિનારાયણ છીએ અને તમને અમારા ધામમાં તેડવા માટે આવ્યા છીએ કે. માજી કે હું તમને ઓળખતી નથી, તમારું નામ જાણતી નથી, તમારું કદાચ ભજન કર્યું નથી, તમારી કદાચ સેવા કરી નથી, તો મારા એવા ક્યાં નસીબ કે તમને તેડવા આવો કે. હકીકતમાં કદી બાઈએ કદી સપનામાં ભગવાન નામ નહોતા બોલ્યા. હા, એ ભૂલ કરી જ નહોતી એણે, છતાં ભગવાન તેડવા આવ્યા. એને વિશ્વાસ ના આવ્યો એટલે ભગવાને પેલો પથ્થર જે ફેંક્યો ને એ આખું દર્શન કરાવ્યું. ગબડતો ગબડતો પાયા પર કે આ પથ્થરો અમારા મંદિરના પાયામાં તમે નાખ્યો એના પુણ્ય પ્રતાપે તમને તેડવા આવ્યા છે કે. માજી તો હર્ષના આંસુ આવી ગયા કે મેં કશું નથી કર્યું ને ભગવાને કરુણા કરી મને તેડવા આવ્યા કે. પછી ભગવાને કહ્યું કે તમે મારા દીકરાને બોલાવી લો કે છેલ્લે છેલ્લે મળી લો પછી તમે લઈ જાઓ કે. તો કે સારું બોલાવો કે. આ દીકરા બધાને બોલાવ્યા, વાત કરી કે મને ભગવાન તેડવા આવ્યા છે ને ભગવાનના ધામમાં જઉં છું. તો દીકરા તણા હસી પડ્યા. એ જાણતા હતા બાના સંસ્કારો કે બા કોઈ દિવસ ભગવાન નામ લીધું નથી. એટલે દીકરા હસી પડે કે બા તમે ખરેખર કહો છો ભગવાન તમને તેડવા આવે એવું અમને લાગતું નથી કે. તો બાએ કહ્યું આખી સ્ટોરી પાછી કીધી એણે કે આને લઈને ભગવાન મને તેડવા મને ખબર છે મેં ખુદા નામ લીધું નથી કે, પણ કે હું તમને કહું છું કે મેં નામ નથી લીધું છતાં મને તેડવા આવ્યા છે. તો તમે મારી અંતિમ ક્રિયા જે હોય એ મંદિરમાં બીજી કોઈ ના કરશો કે મંદિરમાં ઠાકોરજીના થાળ કરાવજો કે તમે પણ સત્સંગ રાખજો. મેં નામ નથી લીધું તો મને તેડવા આવ્યા તો તમે સત્સંગ રાખશો તો તમારી ગતિ કેવી કરશે કે. એ સ્વામિનારાયણ ભગવાન મંદિરોનું સર્જન એટલે એ કરે કે જીવની ગતિ ભગવાન તરફ ચાલે એટલા માટે. ગુરુપ્રસાદ સ્વામીએ વાત કરી ચૈતન્ય મંદિરોની. આ સ્થૂળ મંદિર કહેવાય. કેવું કહેવાય? રેતી કપચી ઈંટોનું મંદિર. હવે એક વખત બિલ્ડર સ્વામીજીને મળવા આવ્યા. સ્વામી કે સાહેબ તમે કેટલા મંદિર બનાવવાનું પ્લાનિંગ છે કે. શું કે કેટલા મંદિર બનાવવાનું પ્લાનિંગ છે.
બિલ્ડર એટલે તરત કેલ્ક્યુલેશન ચાલુ થાય ને. એટલે સ્વામી કે અમારે તો 80,000 બનાવવાના છે. હવે 80,000 આંકડો નાનો થોડો. 80 કહે તો વધારે કહેવાય. 80 પાસે 3 મીંડા લગાડ્યા સ્વામીજીએ. કેટલા? 80 કીધા હોય તો વ્યાજબી વાત છે કે હવે પોસિબલ છે, થઈ જાય 80 મંદિર. સ્વામી કે 80,000. પેલો પોતે સિવિલ એન્જિનિયર, બિલ્ડર પાછો. ગણતરી ચાલુ કરી મનમાં. કેટલી રેતી, કેટલી કપચી, કેટલું લોખંડ, કેટલી ઈંટો જાય. આ સ્વામીજી ભાંગ પીને તો બોલતા નથી. કેવું ડોસ તો માર્યો નથી ને. આમ સર જગતની દ્રષ્ટિએ વિચાર કરનાર જગતની દ્રષ્ટિએ વિચાર કરે. એટલે સ્વામીજી અંતરે એમ પણ સમજી ગયા કે સાહેબ તમે જે ગણતરી કરો છો ને એ ઈંટો રેતી કપચીની વાત નથી કરતો હું. શું કે એવા મંદિરની વાત નથી કરતો. જીવતા જાગતા મંદિરો બનાવવાની વાત કરું છું. કે જે ભગવાનના થઈને જીવે એવા જીવતા જાગતા મંદિરો બનાવવાની વાત કરું છું. ત્યારે પેલા ભાઈને વાત સમજાણી. એકવાર સ્વામીજી લંડનમાં હતા. અમારા ચિરાગભાઈ બેઠા છે, સેકન્ડ રોમાં બેઠા તમારી જોડે. એ લંડનથી આવે છે. ત્યાં એક સભા હતી. એટલે એક મલ્ટીમિલિયનર અંકલ, એની વર્લ્ડ વાઇડ પોતાનો બિઝનેસ ચાલે. એને સમજીને પ્રાર્થના કરી કે સ્વામી તમે લંડનમાં મંદિર બનાવો. કે જે કંઈ ખર્ચો થશે હું આપીશ. જમીનનો હોય કે મંદિર બનાવવાનો ખર્ચો હોય કે મંદિર થયા પછી એના નિભાવનો ખર્ચો હોય, ત્યાં સુધી મંદિરે ત્યાં સુધીનું યુટિલિટીઝ ને બધું જે ખર્ચા થાય એ બધું હું આપીશ. કે પણ તમે મંદિર બનાવો. આવું પ્રપોઝલ કોઈ આપે તો કોઈ ના પાડે. સ્વામીજીએ સુઝાવ આવ્યો છે કે કાકા નામ હાથે તમને આપું. જેપી અંકલ નામ હતું. એને સ્વામીજી એમને કહ્યું કે કાકા મંદિર તો અમારે કરવું છે, પણ પહેલાં એ મંદિરને સાચવે 200 દીકરા પહેલાં તૈયાર કરવા છે. શું કે 200 દીકરા તૈયાર કરવા કે જેનું મન મંદિર બને. કે શું બને? એવા દીકરા હશે તો મંદિર સચવાશે. કાકાની ઓફર સ્વીકારી નહીં સ્વામીજી. સ્વામીજીએ યુવકોની પાછળ પ્રયત્ન કર્યો. અત્યારે લંડનની ધરતી 500 જેટલા દીકરાઓ એવું સરસનું જીવન જીવે છે. એ સ્વામીજીના સંકલ્પ. પછી સ્વામીજીએ મંદિર કર્યું, પણ ત્યારે તો કાકાને ના જ પાડી દીધી. કાકાને એક પૈસો સેવા લીધી નથી. એ સેવા મેં આ દીકરાઓને લીધી. સ્વામીજીએ એ દીકરાઓને મમત્વ જાગે કે મંદિર મારું છે. એટલા માટે સ્વામીજી કાકાની એક પૈસો સેવા ન લીધી, અને દીકરાઓની સેવા લઈને મંદિર કર્યું. સ્વામીજીની ભાવના આખી છે ચૈતન્ય મંદિરો બનાવવાની. કે નિરંતર જે ભગવાનના થઈને જીવે એ ચૈતન્ય મંદિર. ઠેર ઠેર સ્વામીજીએ દેશમાં અને પરદેશમાં બધે જ એક સમાજ તૈયાર કર્યો છે કે જે સ્વામીજીને ગમતા આત્મીયતાથી જીવે છે. અમારા ચિરાગભાઈ બેઠા છે. આત્મીયતા શું ચીજ છે એની વાત કરું તમને.
ચૈતન્ય મંદિર કોને કહેવાય એ વાત કરું છું. એક કંપનીમાં જોબ કરે છે. હાઈ સ્કેલ સેલરી. વચ્ચે રિસેશન ચાલુ થયું ત્યારે જે હાઈ સ્કેલ વાળા જે હતા એને બધાને બાદબાકી કરતા હતા. એમાં આ ચિરાગભાઈ પોતે, બીજા એક ચિરાગભાઈ છે એ બી સેમ પોઝિશનમાં સેમ કંપનીમાં જોબ કરે. એટલે કંપનીવાળાએ ડિક્લેર કર્યું કે બધાને રિસેશન છે એટલે થોડા ઓછા થશે એમ. બંને દીકરાઓએ મનમાં વિચાર કર્યો. એક જણા ચિરાગભાઈ ગયા મેનેજર પાસે, કહ્યું કે સર એક મારી રિક્વેસ્ટ છે. કે બોલો. તો કે તમારી કંપનીમાં સેમ પોઝિશનમાં બે જણા છીએ કે કદાચ તમે કોઈને છૂટા કરવા માગતા હો બેમાંથી તો પેલો મને કરજો કે પેલા ચિરાગભાઈને સર્વાઈવ થવા માટે જોબની જરૂરિયાત છે કે તમે છૂટો કરો તો મને કરજો, એમ નહીં કરતા કે. મેનેજર વિચારમાં પડી ગયા કે કોઈ બી વ્યક્તિ પોતાની જોબ સેફ કરે કે મારી જોબ જવી ના જોઈએ. પછી 2 દિવસ પછી પેલા ચિરાગભાઈને વિચાર આવ્યો. એ પણ મેનેજરને મળ્યા. એને વાત કરી કે સર મારી એક રિક્વેસ્ટ છે કે તમે છૂટા કરવાનું થાય તો મને કરજો, પેલા ચિરાગને નહીં કરતા કે. મેનેજરે વાત સાંભળી. પછી એને કહ્યું સારું કે જજમેન્ટ ના આપ્યું કોઈનું. પછી એના જે ઓનર હતા એને કહ્યું કે આપણી કંપનીમાં 2 વ્યક્તિ જોબ કરે છે અને બંને વ્યક્તિ સામેથી જ રિક્વેસ્ટ કરવા આવી કે તમે લે ઓફ આપો તો મને આપજો કે પેલા નહીં આપતા કે. હવે કોને રાખવા ને કોને કાઢવા એક કન્ફ્યુઝન આવ્યું છે કે શું કરવું છે. ત્યાર પછી મેં ઓનરે કહ્યું કે તમે એક કામ કરો, એ બંને દીકરાઓને મારી સાથે બોલાવો કે મીટિંગ કરીએ બંનેની. પછી બંનેને બોલાય, વાત કરી કે તમારું બંને રિલેશન શું છે. તો બંનેની લાસ્ટ નેમ જ જુદું, તો રિલેશન ક્યાંથી હોય. એક ટેલર ને એક મહેતા. એટલે પેલા એ કહ્યું કે અમારે બ્લડ રિલેશન કંઈ નથી, પણ અમે બંને એક ગુરુના સેવકો છીએ અને અમારા ગુરુની આજ્ઞા છે કે પરસ્પર એકબીજા માટે હોમાઈ જવાનું, મરી જવાનું. એટલે કે અમે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે ત્યારે બંનેને ખબર પડે છે કે પેલો મારા માટે રિક્વેસ્ટ કરી. પછી માલિકે કહ્યું કે એના મેનેજરને કે બંનેમાંથી એકેયને લેવો પણ નહીં આપવાનો કે જે પોતાના ગુરુને વફાદાર હોય એ આપણી કંપનીને ક્યારેય પેલું નહીં કરે કે બંનેને જોબ પર રાખ્યા. એ છે આત્મીયતા, એ છે ચૈતન્ય મંદિર. સામાન્ય ચૈતન્ય મંદિરનો અર્થ નથી થતો ભગવાનના થઈને જીવે, ભગવાનના ભક્તોના દાસ થઈને જીવે, એ ચૈતન્ય મંદિર. આવો સમાજ સ્વામીજીએ ધરતી પર મૂક્યો છે. એ સમાજમાં રહેવાનું આપણને ભાગ્ય મળ્યું છે. એ મંદિરના માધ્યમથી
એવો સમાજ સ્વામીજીએ તૈયાર કર્યો છે. એવું એવા મંદિરો બનાવવાનો સંકલ્પ સહિત સ્વામીજી આવ્યા છે. તો આ એક મંદિર એ ચૈતન્ય મંદિર કરવા માટેનું સ્થાન છે. તો આપણે બધા જ મંદિરનો આપણા સમાજમાં આપણા દીકરા દીકરીઓના પણ સંસ્કારોનું જતન થાય, એની યાત્રા પણ ભગવાન તરફ ચાલે એ માટે મંદિરમાં અઠવાડિયે આપણી સભા થાય છે. તો એમાં આવવાનો સંકલ્પ કરીએ. આપણી યાત્રા અને આપણા પરિવારની યાત્રા પણ ભગવાન તરફ ચાલતી રહે એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.